જીલને યશ બે દડે રમતા હતા. મેં આવીને કીધું ચાલો આપણે છત ઓ તપે છે એના માટે દેશી જુગાડ બનાવી. તો મેં કીધું હાલો મારી થોડીક મદદ કરો તમે બે દડો મૂકી અને હાઈલા મારા ભેગા મેળી ઉપર. જે આપણા રૂમમાં બપોરે પંખો ચાલુ હોય અને તપ બહુ હમણાં ગરમી પડે છે અને એને લીધે છત એવી તપે છે કે પંખો ચાલુ કરો એટલે ફૂલ તપ જ આવે જાણે. એટલે એના માટે અમે ગયા અને 3 મેળી ઉપર અને થોડીક ઈટું નીચે છાણ છે થોડું એને પલાળીને નાખ્યું પહેલાં અને પછી ઈટું પલાળીને રાખી અમે અને ઈટું રાખી બધી હરખી ગોઠવી લીધી અમે ઈટું ગોઠવી છે. અને પછી માથે આપણે વધિયાની જે લાદી હોય નીચે રાખવાની એ લાદી અમે માથે ગોઠવી અને અવર જવર થાય હવા નીચે એવા માટે ઈટું રાખ્યું છે અમે. અને પછી માથે રાખી દીધી લાદીના કટકા અને નીચે ફૂલ પાણીથી અમે પલાળી દીધું એટલે હું તપને હિસાબે નીચે ફૂંકાઈ નહીં અને માથે રાખી દીધી. આવી રીતે અમે લાદી ગોઠવી દીધી છે અને મોટા મોટા કટકા જે વધિયાના આપણે હોય થોડા ઘણા જે મેન કટકા એ રાખી દેવાના. નીચે છાણ થોડુંક રાખી અને પલાળી દેવાનું એટલે લાદીએ આપણે ધાબું હોય ઠંડુ જ રહીએ પંખો ચાલુ કરો એટલે અમે આવી રીતના બનાવી છે દેશી જુગાડ. જેટલા મળ્યા જેવા મળ્યા એવા નાના મોટા કટકા અમે એટલું ગોઠવી અને રાખી જ દીધું. જે રૂમમાં આપણે બપોરે પંખો ચાલુ કરવો હોય એ જ રૂમમાં આવી રીતના રાખવાનું. આખી છતમાં ન થાય એટલા લાદીના કટકા એટલે અમે 3 મહિના જેટલા જડે એવા કટકા ગોઠવવા. કટકા લઈ અને એક સરખા ગોઠવી દીધા કારણ કે અમે આ જ રૂમમાં પંખો બપોરે રૂમ બહુ તપે એટલા એના માટે એક જ રૂમમાં અમે ગોઠવી લાદી. આવી રીતના ખાલા રાખ્યા એટલે હવાએ આવક જવક કરે અને નીચે થોડુંક છાણ છે લીપી નાખ્યું એટલે એને પલાળી દીધું લઈએ ઠંડુ રહીએ. હવે મેં લઈ લીધું કાપડનું કોટનનું આવે છે રાખી અને હવે બપોરે 10 વાગે એને નળી રાખી દે પાણીની તો એકદમ ઠંડુ થઈ જાય અને ઠંડુ જ રહે. પછી અમે આવ્યા નીચે તો મેં જોયા આથણાનું ખાંડ ઓગળી કે નથી ઓગળી તો મસ્ત ઓગળી ગઈ છે ખાંડ અને 6-7 દિવસમાં આવી જાય ચામસણી. અને હવે આવેલી હું તલવારે જે પારી છે એને ધોવા માટે રાપ પાકી અને રાપની ઉપર બાંધી દીધું લાકડું તો પારી બધી ફેલાતી ગઈ અને મસ્ત બની ગઈ પારી. ફેલાઈને ધોવું આવી રીતના મેં આપ્યું.